સમગ્ર ભારતમાં રાહ જોવાઈ રહી છે કે હવે ચોમાસું છે તે કેરળ રાજ્યની અંદર ક્યારે પ્રવેશ કરશે। મિત્રો આમ તો જોવા જઈએ તો ચોમાસું છે તે કેરળ રાજ્યમાં પ્રવેશ કર્યો છે કે નથી કર્યો તે સંપૂર્ણપણે જે આગાહી કરવાનો, જે સત્તાવાર રીતે જાહેરાત કરવાનો અધિકાર હવામાન વિભાગને છે। આપણા તરફથી કોઈ એવો અધિકાર નથી કે આપણે જાણકારી આપી દઈએ કે કેરળમાં ચોમાસું પ્રવેશી ગયું છે, નૈઋત્યનું ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ભારતમાં, એવો અધિકાર હવામાનને જ છે। પરંતુ ત્યાં આગળ હજી પણ કેટલાક ક્રાઇટેરિયા, જે 2-3 ક્રાઇટેરિયા છે એમાંથી 2 ક્રાઇટેરિયા ફિલફૂલ થયા છે, 2 ક્રાઇટેરિયા, જે 1 ક્રાઇટેરિયા છે તે હજી ફિલફૂલ નથી થયો, જેમાં 2 ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ ગયા છે। એક ક્રાઇટેરિયામાં એ રીતનું છે કે એક ક્રાઇટેરિયાની અંદર એ રીતની એ લોકોની સિસ્ટમ છે કેરળની અંદર કે જે જગ્યાએ 15 થી 20 જગ્યાએ લોકોએ સિસ્ટમ લગાવી છે, સિસ્ટમ મુજબ ત્યાં ચોમાસું પહોંચી ગયું છે। પરંતુ એક ક્રાઇટેરિયા એવો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કેરળની ભાષાની અંદર સમાચારમાં કે હજી પણ જે કેરળની સિસ્ટમ મુજબ ત્યાં આગળ 35 થી લગભગ 30 કે 35 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવવો જ જરૂરી છે, તો ચોમાસું છે તે કેરળમાં એન્ટ્રી થઈ ગયું એવું એ લોકો કહી શકે। નૈઋત્યનું ચોમાસું કેરળમાં એન્ટ્રી થઈ ગયું એટલે ભારત દેશમાં એન્ટ્રી થઈ ગયું તેવું ત્યાંના લોકો કેરળમાં કહી શકે। અને આ સંપૂર્ણ અધિકાર છે તે આપણે પહેલાં વાત કરીએ એમ હવામાન વિભાગનો, એટલે કે ભારતીય હવામાન એજન્સી છે તેનો જ અધિકાર છે। હવે આપણે બીજી વાત કરવાની છે કે અરબી સમુદ્રમાં અત્યારે હાલ નૈઋત્યનું ચોમાસું છે તે પ્રવેશ કરી ચૂક્યો છે। એની ભાગ છે તે અરબી સમુદ્રમાં ઘણી બધી આગળ અત્યારે હાલ વધી ચૂકી છે અને ટૂંક જ સમયમાં કેરળમાં પ્રવેશ કરશે તેવી લગભગ અત્યારે હાલ સુધી મેં જ્યાં સુધી વિડીયો શૂટિંગ કરી રહ્યા છે 4:30 વાગ્યાનો અત્યારે હાલનો સમયગાળો છે બપોરનો, પણ હજી સુધી હવામાન વિભાગ તરફથી એવી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી કે કેરળની અંદર ચોમાસું છે તે થઈ ગયું, અત્યારે હાલ પહોંચી ગયું છે, એવી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી। પરંતુ જો હવે 1 કે 2 દિવસમાં ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે એવી જાહેરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવે તો કેરળની અંદર 4 થી 5 દિવસ વહેલું ચોમાસું પહોંચી ગયું તેવું આપણે કહી શકાય। અને હવે વાત કરવી છે આપણે બફારો અને ઉકળાટને લઈને। આમ તો જોવા જઈએ તો મિત્રો તાપમાન જે છે તે તાપમાનનો અત્યારે હાલ પારો ખરેખર ડાઉન જ ચાલી રહ્યો છે, જેમાં 40 ડિગ્રીની આસપાસ અત્યારે તાપમાન ચાલી રહ્યું છે। ઘણા રાજ્યો, ઘણા સ્ટેટમાં 28 ડિગ્રી, 38 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે, જેમાં તેમ છતાંય બધાને એવું લાગી રહ્યું છે કે 42 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે, પરંતુ તાપમાનનો પારો 38 થી 40 ડિગ્રીની રેન્જમાં છે। પરંતુ આ જે તાપમાન છે તે ઓછું હોવાના કારણે પણ બફારો અને ઉકળાટનું પ્રમાણ વધારે હોવાના કારણે તાપમાનનો પારો ઊંચો હોય તેવો અત્યારે હાલ અહેસાસ થઈ રહ્યો છે અને આ બફારો અને ઉકળાટ છે તે કન્ટિન્યુ જ રહેવાનો છે મિત્રો। હમણાં તેમાંથી રાહત મળે તેવા હાલ પૂરતા કોઈ સંકેત નથી। અત્યારે હાલ વિશેષ વિડીયોની અંદર આટલું જ, જે પણ બી માહિતી હશે તે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે। જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો।